બુસ્ટર કીટ નું પરિણામ જોરદાર લાગ્યું. સારું લાગ્યું? બહુ સારું. હા હા એમાં 5 બાદ રિઝલ્ટ આપી દીધું હતું. ના કલર એવો આવી ગયો, હા હા. માલ એવો બેસી ગયો. નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું પાર્થ ઠુમર અને ખેડૂત મોલ યુટ્યુબ ચેનલ તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, છેલ્લા આપણે 4 દિવસ થયા ખેડૂત છે વધારેમાં વધારે પરેશાની વધતી જાય છે અને એનું કારણ એક એ છે કે જે આપણા ખેતરમાં ઊભો રહેલો પાક છે, મરચી છે કે કપાસ છે કે તુવેર છે કે કોબીજ છે અથવા તો અન્ય શાકભાજી છે, એમાં સૌથી વધારે થોડુંક નુકસાન છે એ વધારે જોવા મળે છે. એમાં જે છોડવો છે એકદમ લંઘાઈ જાય અને સુકાઈ જાય, જે મૂળિયા છે એ ખાતર જમીનમાં શોષણ ન કરી શકે ઉપરથી અને નીચેથી પોષક તત્વો છે એ ઉપાડી નથી શકતું, જેથી કરીને આ વસ્તુ છે જોવા મળે છે. અને ઘણા ખેતરોમાં એવા પ્રશ્ન જોવા મળે કે અત્યારે લાઇટના અભાવે જે પાલર પાણી આપવું છે તો એ પાલર પાણી પણ આપી નથી શકતા. અને આવી પરિસ્થિતિમાં ખેડૂત મૂળની ભલામણ રહેતી હોય છે કે જ્યારે પણ આપણે શરૂઆતમાં ઘણા ખેડૂત મિત્રોને આપણે બુસ્ટર કીટ છે, એ કીટ એવી છે કે જેમાં તમામ જાતના તત્વો છે, તમામ જાતના હોર્મોન્સ છે, ઉત્સેચકો છે, એ બધી વસ્તુ એ કીટમાં આપણે આપેલી છે. અને એ કીટ છે એ રેગ્યુલર આપણે ભલામણ કરતા હોઈએ છીએ, તો તે કીટમાં કેવું એનું રિઝલ્ટ છે એ આપણે આજે ઓન ફિલ્ડ એટલે કે ખેતરમાં જોવાના છીએ કે અત્યારે આ પરિસ્થિતિ આજે તારીખ છે 31/8/2024 અને આ અત્યારે આ સિચ્યુએશનમાં જોઈએ તો સૌથી વધારે ખેડૂતના પ્રશ્નો છે કે સર કપાસ છે સુકાઈ જાય છે, મરચી છે તે સુકાઈ જાય છે, મરચી આડી પડી ગઈ છે, એ બધા પ્રશ્નો છે. તો તેની સામે આ કીટ છે તેનું રિઝલ્ટ કેવું છે તો તે આજે આપણે રૂબરૂ જોવાના છીએ. તો આપણે અત્યારે ગોંડલ તાલુકાના વાછરા ગામે આવ્યા છીએ અને જ્યાં એક ખેડૂત મિત્ર છે તેને ઉપયોગ કરેલો છે, તો તેને કેવું રિઝલ્ટ મળ્યું છે તો તે આપણે તેના મોઢેથી સાંભળશું. તો ખેડૂત મિત્ર છે તેનું પેલા પૂરું નામ જણાવશું. મારું નામ ધીરુભાઈ પોપટભાઈ વસાણી. તમારું ગામ? ગામ વાછરા. હા, તો હવે ખેડૂત મોલ દ્વારા તમને ભલામણ કરવામાં આવેલી હતી બુસ્ટર કીટની. હા, એ તમે કેટલા સમય પહેલામાં ઉપયોગ કરેલી હતી? હવે આમાં 20 દિવસ પહેલા ઉપયોગ કરેલી હતી અને સમજણ ફેરના હિસાબે મને 10 દીએ 50 લીટર હેડાવવાનું કીધું હતું અને મેં દરરોજ 50 લીટર હેડાવી દીધું. અચ્છા. અને એનું રિઝલ્ટ સુપર આવી ગયું. હા, એટલે ખેડૂત મોલ દ્વારા ભલામણ કરવામાં એવી આવેલી હતી કે જ્યારે પણ તમે બુસ્ટર કીટ છે એ દ્રાવણ છે એ 200 લીટરનું તૈયાર થઈ ગયું હોય ત્યાર પછી તમે વીઘા દીઠ 10 લીટર એ છે તમારે 8 થી 10 દિવસે રેગ્યુલર ચડાવવાનું હોય. પણ ખેડૂત મિત્રોની થોડીક સમજણ ફેર અથવા તો સમજાણવામાં કંઈક થોડીક મિસ્ટેક થઈ ગઈ છે, તો એને એ રોજે 50 લીટર છે એ આપી દીધું અને આ 4 થી 5 દિવસ સતત એ બુસ્ટર કીટ છે એ રેગ્યુલર છે એ ખેતરમાં ગઈ હતી અને એનું પરિણામ છે એ ખેડૂતને મળ્યું છે. પણ એને જે આપણે ખેડૂત મોલ દ્વારા કીધું હતું કે અઠવાડિયાના ગાળે આપવાનું છે, પણ રેગ્યુલર આપેલું છે તો એને કાંઈક ને કાંઈક ફાયદો થયો છે. તો એનો ફાયદો છે એ વિડીયોના માધ્યમથી તમે જોઈ શકો છો કે અત્યારે આપણે છોડવા બીજા બધાના જોઈએ તો એકદમ છોડવા સુકાઈ ગયા હોય અને એમાં પણ ખાસ કરીને જોઈએ તો કે મરચા પણ તમે જુઓ છો, આટલા મરચા છે એ લાગી ગયેલા છે અને આ છતાં આટલા મરચા લાગવાના છતાં હજી છોડવો છે એ હજી ઊભો છે એમ. નકર અત્યારે છોડવા છે એ બાજુના ફોટોમાં તમને બતાવું છું એ રીતના પ્રશ્નો છે વધારે જોવા મળે છે. પણ અત્યારે જે આપણે ધીરુભાઈની મરચી છે એ હજી ઊભી છે અને ખૂબ સારું છે પરિણામ. અને એનું કારણ એક છે કે જે તત્વો છે, જે ઘટતા તત્વો છે એ આપણે રેગ્યુલર છે એ બુસ્ટર કીટ દ્વારા ખેડૂત મિત્રએ આપેલા છે. અને એ પ્રશ્ન છે એ હવે આગળના સમયમાં પણ બનવાનો છે. તે ક્યારે? તો આપણને ખબર છે કે ભાદરવો મહિનો શરૂ થશે એટલે એકદમ તાપમાન છે એકદમ વધી જાય છે અને ક્યારેક વરસાદ આવી જાય છે. તો આ વાતાવરણમાં જે મરચીના પાંદડા છે એક ધારા બધા ખરી જાય છે અને ત્યારે તકલીફ એ પડે છે કે ખેડૂતને મરચા પૂરેપૂરા લાગેલા હોય છે અને આ પરિસ્થિતિમાં છોડવો છે એકદમ થાકી જાય છે અને છોડવો ખાખરી જાય. એ બધા ખેડૂતોને ખબર છે. એ પ્રશ્ન ન બને તે માટે અગાઉથી જ ખેડૂત મોલ દ્વારા રેગ્યુલર ભલામણ કરવામાં આવતી હોય છે કે અઠવાડિયાના ગાળે તમે બુસ્ટર કીટનું દ્રાવણ છે એ ડ્રીપમાં 10 લીટર છે એ અઠવાડિયે જવા જ દેવાનું છે અને બુસ્ટર કીટ આપો એ પછી આપણે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અને કેલ્શિયમ આટલા તત્વો છે એ જ તમારે આપવાના છે. બાકી બધા તત્વો છે એ કીટમાં આવેલા છે, બધા હોર્મોન્સ છે આવેલા છે. તો ખેડૂતને કાંઈ પણ આપણે ધ્યાન રાખવાનું નથી, ખાલી એક બુસ્ટર કીટ અને NPK અને કેલ્શિયમ આટલા તત્વોને ધ્યાનમાં રાખી અને ચાલવાનું છે. તો ખેડૂતનો પાક છે જેટલું ધાર્યું છે એટલું ઉત્પાદન અત્યારે પહોંચી શકશે. તો તમારું બીજાને શું કેવું છે કે આ બુસ્ટર કીટ છે તમને કેવું લાગ્યું એનું પરિણામ? બુસ્ટર કીટ નું પરિણામ જોરદાર લાગ્યું. સારું લાગ્યું? બહુ સારું. હા હા. એમાં 5 બાદ રિઝલ્ટ આપી દીધું હતું. ના કલર એવો આવી ગયો, માલ એવો બેસી ગયો. સમજાઈ ગયું? તો આ રીતે જો ધીરુભાઈ છે તેને પણ વાપરેલી છે અને અન્ય ઘણા ખેડૂત મિત્રો છે તે પણ અલગ અલગ પાકમાં વાપરે છે. તો ખેડૂત મિત્રો,
તમે પણ આ બુસ્ટર કીટ છે એ વાપરવાનો આગ્રહ રાખો. અને બીજા તત્વો છે એ તમારે, મેં તમને કીધું ખાલી એટલા જ તત્વો આપવાના રહેશે. તો જે આપણે તકલીફ એ પડે છે કે આપણે જ્યારે જે તત્વો આપવાના હોય ત્યારે સમયસર આપી નથી શકતા, અને તેની અસર છે એ ડાયરેક્ટ છોડ ઉપર આડકતરી રીતે પડતી હોય છે. તો આ રેગ્યુલર આપણે છે એ F2P પદ્ધતિ એટલે કે ફર્ટિગેશન ટુ પ્રોડક્શન, આ પદ્ધતિથી આપણે રેગ્યુલર ચાલશું તો આપણું ધાર્યું ઉત્પાદન છે એ આપણને મળશે. તો ખેડૂત મિત્રો, તમે શાંતિપૂર્વક આ વિડીયો જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને અમારી રેગ્યુલર માહિતી છે એ અમે ખેડૂત મોલ એપ્લિકેશન છે પ્લે સ્ટોરમાં ફ્રીમાં છે, એમાં અમે રેગ્યુલર આપતા હોઈએ છીએ. તો આ એપ્લિકેશન છે પ્લે સ્ટોરમાં ડાઉનલોડ કરી શકો છો, અને જે પણ પ્રશ્ન હોય તમે એમાં જણાવી અને અમારી પાસેથી માહિતી છે તમે ફ્રીમાં લઈ શકો છો. તો ખેડૂત મોલ વતી આપનો ખૂબ ખૂબ આભાર.